તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ આજે સોલર. ઘણા દિવસ પછી આપણે આવ્યા છે. આ મહિલા છે આપણે માણસો કામ કરે છે. મિત્રો વિયા છીએ અને આવું કંઈક કેબિન છે. અહીં જો પંખી હાલે છે ને અહીંયા લાઇટનું બોર્ડ છે ને આ બાજુ ત્રણે બાજુ આમ બારી રાખેલી છે. આ બહેણું છે. આ પાવર ક્યાંથી આવે ખબર છે? એક જુગાડ કર્યો છે. જુગાડના મતલબથી આ હે ને આવે છે ને આ બાજુ છે સોલર. આપણે જો અહીં બેઠા છીએ. તો ફાઇનલી મિત્રો વ્યાયા સિંહ આમ સામે આ બધા અહીંથી બાઉન્ડ્રી છે ને પૂરી થઈ જાય છે સોલરની. અહીંથી આમ છે, ત્યાં મેં કાંટો ફરે ને આમ જો જ્યાં હું લગી નજર જાય ને અહીંયા લગી આખી બાઉન્ડ્રી છે. અહીંયાથી ઓલું આખી દેખાય અહીંયા પૂરી થાય છે. હવે છે ને આ બાજુ હાલ્યા છે તો આ બાજુ છે ને ખટારાનું ટાયર છે ને ફૂટી ગયું છે. ધોળાધોળ છે ને આવ્યો તો આ ડમરી ઉડે. મેં કીધું અહીં સોલરમાં છે ને કંઈક થયું. ધોળાધોળ આવ્યો તો આ છે ને આ ખટારો દેખાય ને ખાતો બોલવી આવ્યો. અહીં ટિફિન ખોલીને આવ્યો તો હવા જાય ને તો થોડા દોડી ગયો. તો હાલો ખાઈ લઈએ આપણે પહેલાં. તો ફાઇનલી મિત્રો ખાઈ લીધું આપણે આવી ગયા હતા MCR ઉપર. પાછા છે ને પાણી ચીસો લઈને પાછા આપણે આપણી જગ્યા બાજુ જાય છે. જે આ બાજુ મોડ્યુલ પડે છે. માણસો તો અત્યારે બધા ખાવા ગયા છે એક બાજુ ગયો એટલે સિક્યોરિટી છે પોતપોતાના બ્લોકમાં. બાકી બધા ખાવા ગયા છે. એ પેલા છે ને આ તમને કીધું તો આ કારણ જો સોલર લાગી જાય છે. આ જો સોલર લાગી ગઈ છે અત્યારે ફિટ કરી દીધી છે. આમાં જે પર્લિંગ ચડાવી છે ને આમાં મોડ્યુલ ચડાવી દીધી. તો મિત્રો વાગી રહ્યા છે 3:30 અને આપણે અત્યારે છે કેબીને ને આપણો ભાઈ બધા છે ને જીસીબી હાકે છે. જીસીબી અત્યારે બદલાઈને આવશે. એનો ફોન કારણ કે અહીં પીડ્યો છે એટલે એ લેવા અત્યારે આવવાનો છે. તો આપણે આ બંધ કરી દઈએ ને આ બાજુ જો છે ને અંદર ગાર્ડ છે ને ચરે છે. આમથી જો જીસીબી લઈને આવે ને આપણો ભાઈ તો અહીંનું છે ને કેબિનનું એક સેટઅપ બતાવું તમને. જે અહીંથી છે ને આ મોબાઈલ ચાર્જ થાય એ ડાયરેક્ટ છે ને ડાયરેક્ટ સોલર છે ને મોડ્યુલ અહીંના પાવરથી થાય છે. અને અહીંથી જો એક પંખી રાખી છે તમને બતાવું. જો અહીંથી આમ છે ને અહીંથી આ છાડો અહીં જાય છે અને આ એક મોડ્યુલ રાખી છે. એક મોડ્યુલના પાવરથી જો આ છાડો રહ્યો ને પંખીનો પંખી કેટલી ફરે એ ખાલી તમને જોઈએ. આપણે છેડો સરખો રહેતો નહીં. હવે જો જેવો છે ને અહીંથી આપણે આને ખોલી નાખીએ. જેવો છે ને પ્રકાશ આવશે ને એથી એટલે છે ને પંખો વધારે ફરશે. જોજો એટલો ફરે છે. હવે અહીંથી હું સાયો છે અહીંથી હું થોડોક પાછો હટી જાય. જોઈજો જો જરાક મારો સાયો આવશે ને તા હે ને હાવ હરવે થઈ જાય. હું થોડોક સેટો વ્યો જાય. છે ને મોડ્યુલનો પાવર અને આવી મોડ્યુલ તો આખા એને સોલરમાં છે. તો આ એકનો પાવર જો એટલો છે. જોયો પાવર કેટલો છે. અને આપણે છે ને કાઢી નાખી. પાવર અત્યારે વધારે છે કદાચ પંખી ભરી જાય તો. અને આ છે બીજું કેબિન. હવે આમાં શું છે એ તમને બતાવું. આમાં છે ને જરૂરિયાત પડતો સામાન. જો આમાં છે આવું કંઈક. અને એક વસ્તુ બતાવું. આ કયો સ્પ્રે છે તમને ખબર છે? જો આને યુઝ કરીને તમને બતાવું. આ કઈ રીતે યુઝ થાય તો મને ન ખબર. એકાદ રીતે થતું હોય છે. આ નકામાં ફૂટી જાય છે ને તો મારા ઉપર આવશે. આવું છે ને આમાંથી નીકળે એટલે આવું જો આવું બની જાય થર્મોકોલ જેવું. આપણે છે ને પાછું મેકી દઈ
આ બાજુ એ મશીન છે કેટલાય, આમાં કલર છે આમાં, અને આ છે વેલ્ડિંગની હરિયું, એ જો કાંઈક એવી છે. હેલ્મેટ જો એક બે પીડ્યા છે, અને આમાં તો એ કાંઈ પંખીની કે એવું કાંઈ સિસ્ટમ નહીં, ખાલી સામાન હોય તેમાં શું હોય. તો મિત્રો વીઆયા છે દડે રમવા, જો આ બાજુ ક્રિકેટ મેચ ચાલુ છે, ને આ બાજુ અમારે ફિલ્ડરિયા બધા ઊભા, એક આ બાજુ છે, એક હું ઊભો છે, એક આમ છે આપણો રોહિતભાઈ ઊભા, એક આમ એક ઊભો, રાજુ કાકા આમ ઊભા છે, હું અહીં બેઠો, આમ બધા રમે. મિત્રો જોઈએ એટલે આ કેવો છે ને દાબે છે એ નો બોલ. હવે શું થાય જોયું એ હવે છોટ લાગવો જોઈએ. બીજી વારી હાલે જો એ હાલે જ્યાં બધું આપણે છોડે છે નાની કે પોતે અહીંયા દડો હાલે